નમસ્કાર, હું ફકલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ ગારિયાધાર નગરપાલિકા દ્વારા વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓની રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ માટે કુલ ₹60 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. હાલ બસ સ્ટેન્ડથી વાલમ ચોક સુધી આરસીસી રોડનું કામ ચાલુ છે. આ ઉપરાંત ખત્રીની કુઈથી પટેલવાડી નવાગામ રોડથી ભુજ સર્કલથી સ્વામી વિવેકાનંદ સર્કલ તથા વાલમ ચોકથી ધોબીધાર સુધીના આરસીસી રોડના કામો આગામી દિવસોમાં હાથ ધરાશે. નગરના મુખ્ય માર્ગને સુધારવા નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. 2023 ભારે વરસાદ ગ્રાન્ટ અંતર્ગત આજે ગારિયાધાર શહેરમાં બિસ્માર હાલતમાં જે રસ્તાઓ રોડ રસ્તાઓ જે અતિવૃષ્ટિના કારણે નુકસાન પામ્યા છે એવા રોડ રસ્તાઓનું રીસર્ફેસિંગનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં વાલમ ચોકથી બસ સ્ટેશન સુધી, વાલમ ચોકથી ધોબીધાર સુધી, સ્વામી વિવેકાનંદ સર્કલથી ભુજ સર્કલ સુધી, ભુજ સર્કલથી સુખનાથ સ્મશાન સુધી અને સાથે સાથે ખત્રીની કુઈથી પટેલવાડી સુધી રોડ રસ્તાઓ જે છે જે બિસ્માર હાલતમાં છે તેનું રિસર્ફેસિંગ માટેનું કામ આજે અત્યારે શરૂઆત કરવામાં આવી છે. વસ્તુ વંદે માતરમ ભારત માતા. આજે જ્યારે ગારિયાધાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત પક્ષ હોય અને પ્રમુખશ્રી તરીકે મીનાબેન સેલીભાઈ બારૈયા જ્યારે નિમિત્ત થયેલા હોય ત્યારે 2023-24 અંતર્ગતની જે ભારે વરસાદની ગ્રાન્ટ છે 60 લાખ રૂપિયા આશરે, તો તેનું કામનું જે રોડ રિસર્ફેસિંગ અતિવૃષ્ટિમાં જે ડેમેજ થયેલા રોડો હોય તેનું કામ કરવા માટેનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં વાલમ ચોકથી બસ સ્ટેશન સુધી, સ્વામી વિવેકાનંદ સર્કલથી ભુજ સર્કલ સુધી, વાલમ ચોકથી ધોબીધાર સુધી, ભુજ સર્કલથી સુખનાથ સ્મશાન સુધી અને ખત્રીની કુઈથી પટેલવાડી સુધીના જે રોડ રસ્તાના રિસર્ફેસિંગ રોડના કામો છે એનું ખાતમુહૂર્ત કરવાનું અત્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે. અને સાથે સાથે દિવાળી પહેલાં અમારું એવું છે કે જે રોડ રસ્તા ડેમેજ થયા છે એ સંપૂર્ણપણે નુકસાન પામેલા છે એ બિસ્માર હાલતમાં જે છે એનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને હાલાકી ના પડે. અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય.